હાય. અરે આટલા બધા વરસાદ અહીંયા આવ્યો. હાય. જોઈ શકો. ઓહો પણ આવે આ મારે લેવા જ નહીં હાલે. મારી મોર આ તો હળે એમ. તો જો ભાઈ ડેરી દૂધ લઈ આવો અને અમારે આ ભૂંડરનો ત્રાસ છે અહીંયા ભાઈ. તો બસ હવે પહોંચવા આવ્યા છીએ આપણે ડેરી. પેટ્રોલ ડીઝલની પાઇપલાઇન નીકળેલી છે ભાઈઓ. આપણું દૂધ ભરાવો છો મારે ભાઈ કે હું દૂધ રેડું. વાહ ભાઈ વાહ. કેટલા ફેટ આવશે સાહેબ? ક્યાં ગયા? કેટલા ફેટ આવે? વાહ ભાઈ વાહ. હાથ પેટ ને 3 દોરા આયા. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયાથી શરૂઆત કરી રહ્યા છીએ કેમ કે આજે હું ઉઘરાણી ગયેલો છું. તો બધા મસ્ત મજાની કોમેન્ટ કરો કયું સ્થળ છે જે આજુબાજુના વિડીયો જોતા હશે એમને ખબર હશે. જોઈ શકો છો તમે થોડો બતાવી દઈએ વ્યૂ. થરાની અંદર વરસાદ છે પણ અહીંયા વરસાદ નથી. તો ભાઈ કોમેન્ટ કરજો જેને આ સ્થળનું નામ હોય. 41 સેકન્ડથી છે ત્યાંના પહેલાં વિડીયોમાં જોઈ શકો છો. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈઓ. તો હવે આગળ આપણે ઉઘરાણી જઈ રહ્યા છીએ. તો મળીએ મિત્રો. સાંજે ગૌ માતાના દર્શન તમને આ વ્લોગમાં જોવા મળશે. તો ભાઈઓ આપણે ડેરી ઉપર પહોંચી ગયા છીએ અને આજે એવું વિચાર્યું કે ભાઈ ડેરી ઉપર બધા કસ્ટમર આવશે તો ઘરે ઘરે જવું નથી અને ઘણા બધા કસ્ટમર અહીંયા હમણાં ટાઈમ થશે તો આવશે અને કસ્ટમર આવવા મળ્યા છે ને બધાને વાતચીત કરી અને પેમેન્ટનું આપણે પૂછીએ છીએ. તો ભાઈઓ આ આઈડિયા એટલા માટે દોડાય કે ભાઈ વરસાદની સિઝન છે તો બધા ઘરે ઘરે જવું નથી, રસ્તા સારા ના હોય તો ડેરી તો બધા આવતા જ હોય ને ભાઈઓ. તો શું વાત છે ભાઈઓ. હું ગયો તો બારે ઉઘરાણી અને વરસાદ તો આપણા ફાર્મની બાજુમાં થરાની અંદર જબરજસ્ત પડ્યો. પાણી પાણી કરી દીધું. સરસ સરસ. હવે આપણા મોરલા અને ટીલી લીલીને બધી મજા આવશે. હાય. અરે આટલા બધા વરસાદ અહીંયા આવ્યો. હાય. હાડો તમે નાખી હો મસ્ત મજાનું. આવો આવો આવો. કેમ છો? હા. હાય. જય ગૌ માતા મધર. ચલો હું નાખી દઉં. તમે રેડી? હેલો દોસ્તો, કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે ગયા હતા ઉઘરાણી, તમે જોયું છે. અને હવે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર ને બહુ મસ્ત મજાનો વરસાદ થઈ ગયો હતો. હવે આમ નાના વાસણા માટે શાંતિ. હવે ભરપૂર અમને અહીંયા ખડ થઈ જશે. તો ભાઈઓ હવે દૂધ આપવા ડેરી જવાનું છે અને એ બધું અને તમને વ્લોગમાં જોવા મળશે હું ક્યાં ક્યાં ગયો હતો. અને હમણાં થોડા દિવસ ભાઈઓ આ બધું કામકાજ છે તો થોડું એડજસ્ટમેન્ટ કરજો અને પછી મસ્ત મજાના 15 દિવસમાં બધી ઉઘરાણી પતાવી દઉં અને પછી મસ્ત મજાના વ્લોગ આવતા રહેશે. તો સપોર્ટ બનાવી રાખજો. અને હવે ડેરી જવાનું છે ને બધું કામકાજ તમને બતાવીએ વ્લોગમાં. તો આજે તો જાય એવો રસ્તો રહ્યો નહીં. હવે વરસાદ છે એટલે હા નાખું તરત જ મસ્ત. તો કાકા તમે તો ખૂબ વરસાદ પડાયો હોય તો હે આપણે ગાડી પડી હતી પણ તમે તો આગાહી પહેલા પહોંચ્યા. લીલી સાર તો જબર લીલી કઈ નહીં. શું વાત છે? આ શું કહી જાય? હા ના ના કશો કશો વાંધો નહીં. મસ્ત મજાનો વરસાદ આવ્યો. આજ તો બધાને જો દોયડો કર્યો ખબર છે. વરસાદ હતો ગામમાં જે જવરાય ના ડેરી બેસી ગયો. ડેરી એક એક આયા બધા નંબર લીધા ને પૈસા લાવો બધાને હું રેડી કીની છે. હા ના ચાલે. હા રેડી. તો ભાઈઓ હવે આપણે આ કાકા બધી દોરી છે. બધી પંખોડી કોની દોરી? હા જીગેનભાઈ કમ્પ્લીટ શિવાની મળી. હા તો ભાઈઓ પપ્પાએ આજે બધું કામકાજ પતાવી દીધું છે અને
કાકા ખાલી થોડા 15 દાડામાં ઘણીનું પતાવી નાખો ને પછી તમને કમ્પ્લીટ દૂર જ 2 ટાઈમ રેડી એમ ને આપણે મજૂરી કરો ઘણી આવી જાય પછી આપણે ગાયો વીડિયા મહેનત કરી રાખો હા તો હવે મગફળી સારનો છે બરાબર તો પંખોડી બેન ગૌરવ બેન અને શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન હાય તું કેમ ઝઘડો કરે હમણાં પારે પારે નો શું માં મામા હા રાધા દૂધ પાયું રાધા બેન તમને દૂધ પાયું કાકા પાયું દૂધ ને રાધાને દૂધ પાયું શિવાની ગૌ માતા દર્શન કરી લીધો જય જય ગૌ માતા આ મિક્સમાં શું આવ્યું ઘોડા જીરું ને કેમ દડી ખાતી નહીં દડી કોણ ખાઈ છે કાકા પેસ અને બધા મસ્ત મજાના ખાઈએ છીએ અને હવે ઝેર હો ઝેર ઝેર તને ફીડ મેલ્યું એ મેલ્યું કાકાને કોણ નહીં મેલ્યું આખલા કડો મેલ દઉં કાબેર તો બધું મસ્ત મજાનું કહી રહ્યા છે અને આ સાર તો મૂળ કાલ હુકી જાય એટલે કોઈ ચિંતા નહીં આ કાકા આ લઈ લીધી એટલે મેળ આવી ગયો ને હા અરે રેડ એટલે થોડુંક નોખો એક દોડી બે દોડીઓ નોખો એટલે શું છે ઘાટ ને હે ને એટલે ખાઈ લે એટલે હા તો ભાઈઓ દૂધ આપવા આપણે જઈએ કાકા દોડી લો હમણાં ઉપર વાળી હાલો મધર હાલું પણ હું નોખું છું ઘડી શાંતિ રહેશે હા ઓહો પણ આવે મને જ લેવા જ નહીં હાલે મારી મોજ આ થોડે એમ કાકા નહીં ફાવ નથી ફાવતો પકડવા દો એક હાથો મને પકડાવો ખાલી પછી એકમાં 4 વાઢવા વાળો પણ 2 3 ખાય ને એમ ના હવે નહીં બીજું નોખું ઓ બીજી લીલી સાર નોખો બસ ઓ આ ખાઈ રહ્યો તો પણ ન ખાઈ તો લાવડો કાકા હવે ખડ થઈ જાય ને હા ચલો ભાઈ આપણે ડેરી દૂધ ભરાઈ આવો સાંજે આપણે ડેરીમાં 25 લીટર દૂધ આપીએ છીએ પણ આજે ગીરનું દૂધ એક ભાઈ 70ના ભાવે બધું લઈ ગયા અને સાંજે આપણે વારા લગભગ 2-5 લીટરના હોય સવારમાં 25 લીટર દૂધના વારા બોધેલા છે તો અત્યારે આપણે ડેરી દૂધ ભરાવા જઈએ ને કેટલા ફેટ આવે કોકરેજ ગાયને એ પણ તમને જોવા મળશે તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો હવે આપણે બાઇક લઈને નીકળીએ છીએ ભાઈ તો આપણા ગીરના મેં ગોરલ અને દડીનો ફેટ કઢાયા હતા તો 6 ફેટ આવે છે તો એનું દૂધ આપણે સવારમાં 60 રૂપિયા ભાઈ 70 ભાઈ 80 અને 100ના ભાવમાં વેચીએ છીએ અને કોકરેજનું આપણે બધું 70 રૂપિયા આપીએ છીએ અને જો મસ્ત વરસાદ થઈ ગયો એટલે સારું છે ને હવે આપણે જઈએ તો જો ભાઈ ડેરી દૂધ ભરાઈ આવો અને અમારે આ ભૂંડરાનો ત્રાસ છે અહીંયા ભાઈ જો અને હવે આપણે જઈએ બધું ખોદી નાખે તમારા ગામડામાં જો ત્રાસ છે ભાઈ મસ્ત કોમેન્ટ કરી દેજો
આ છે આપણો ડેરી જવાનો રસ્તો અને આજે બહુ મસ્ત મજાનો મોસમ એકદમ ઠંડુ થઈ ગયું તમે જોઈ શકો છો. હવે આપણે સીધા ડેરી જશું. બ્લોગ જોવે એમને તો ખબર હશે કે આપણી ડેરી ક્યાં આવી છે. જે નવા વ્યુઅર છે એમને પણ આપણે આજે બનાસ ડેરી બતાવી દઈએ. આપણી કોપરેટિવ શું ભાવ દૂધ છે એ તમને આ બ્લોગમાં જોવા મળશે. આપણે ખાસ તો ગરાગોમાં દૂધ વધારે આપીએ છીએ કેમ કે આપણને ત્યાં ભાવ સારો મળે છે. અને તમે બનાસ ડેરીમાં દૂધ ભરાવતા હશે તમને ખબર હશે કે કોકરેજ ગાયનો શું ભાવ મળે છે. એના કરતી તો ડેરીમાં દૂધ ના આપવું સારું, પણ શું કરીએ સાંજના ટાઈમમાં સેટ થતું નહીં એટલે આપણે સવારમાં બધું સાંજે બધું ડેરી આપી છે. આજે 1 સુધીનું બરાબર. તો ભાઈઓ આપણું બધું કામકાજ વધશે તો પછી સાંજે પણ બરાબરમાં દૂધ ચાલે પહોંચીએ ડેરી. બસ હવે પહોંચવા આવ્યા છીએ આપણે ડેરી. પેટ્રોલ ડીઝલની પાઇપલાઇન નીકળેલી છે. આ અમારી ડેરી સદુજી વાસ આવેલી છે. જસ્ટ 2 મિનિટમાં ડેરી. મારી ગાડી મૂડમાં હતી ભાઈ, તમે જોઈ શક્યા. હા આપણે આવી ગઈ ડેરી. તો ભાઈઓ ડેરી આવી ગયા છીએ ને હવે જવાનું છે દૂધ ભરાવવા. આજના વ્લોગમાં તમને ડેરી મારી બતાવી દઈએ. ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ તમે ડેરી દૂધ ભરાવવા જો એટલે તમે વ્લોગ બનાવજો. તો આ મારા ડેરીના મંત્રી છે અને આ મારા ભાઈબંધ છે. કેમ છો? મજામાં છો? આ મારા ટેસ્ટર સાહેબ છે. જો અરે સાહેબ છે ને આપણા સાહેબ બરાબર. તો જોઈ શકો છો મસ્ત મજાની આપણી બનાસ ડેરી. અહીંયા રોજનું 1400 થી 1500 લીટર દૂધ અહીંયા ભેગું થાય છે. હવે આપણે કેટલા ફેટ આવે છે શું છે એ તમને બતાવીએ. ભાઈઓ આપણું દૂધ ભરાવો છો. મારા ભાઈ કે હું દૂધ રેડું. વાહ ભાઈ વાહ. કેટલા ફેટ આવશે સાહેબ? ક્યાં ગયા? કેટલા ફેટ આવે? વાહ ભાઈ વાહ. 4 થી 5 તો આવશે. શું કેવું? વટ ખાતર આવશે. હાથ ફેટ ને થઈને દોરા. હાથ પેટ ને 3 દોરા આયા. જો 4 ફેટ ને 1 દોરો. આપણો વટ રાખ્યો ને તો પછી એમ તો કોકરેજનું દૂધ છે. શું કેવું? હા બનાસકાંઠાનું ગૌરવ કહેવાય કોકરેજ. તો ભાઈઓ આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલે નવા વ્લોગ મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ.